નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પત્રકારત્વ ક્ષેત્રે નર્મદનું પ્રદાન. આપ સૌને નમ્ર અરજ છે કે આ એક શૈક્ષણિક ચેનલ છે જેને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી આ પ્રકારના શૈક્ષણિક વિડીયો આપના સુધી પહોંચે. આપણે વાત કરી રહ્યા છીએ પત્રકારત્વ ક્ષેત્રે નર્મદનું પ્રદાન. નર્મદે પત્રકાર તરીકે દાંડીઓ જેવા સામયિકો દ્વારા સમાજમાં સુધારોનો જોશ ભર્યો, રૂઢિચુસ્તતાનો વિરોધ કર્યો અને નિર્ભયપણે સ્પષ્ટ વક્તા તરીકે લેખન કર્યું. ગુજરાતી પત્રકારત્વમાં નવયુગનો પ્રારંભ કર્યો, તેમજ વિવિધ સામયિકો દ્વારા, સાપ્તાહિકો દ્વારા સાહિત્ય અને સમાજ જાગૃતિમાં મહત્વનો ફાળો આપ્યો છે, જે ગુજરાતી પત્રકારત્વમાં તેમના પ્રદાનને અજોડ બનાવે છે. નર્મદે પત્રકાર તરીકે દાંડીઓ જેવા સામયિકો દ્વારા સમાજમાં સુધારાનો જોશ ભર્યો, રૂઢિચુસ્તતાનો વિરોધ કર્યો અને નિર્ભયપણે સ્પષ્ટ વક્તા તરીકે લેખન કર્યું. ગુજરાતી પત્રકારત્વમાં નવયુગનો પ્રારંભ કર્યો, તેમજ જ્ઞાન સાગર જેવા સાપ્તાહિકો દ્વારા સાહિત્ય અને સમાજ જાગૃતિમાં મહત્વનો ફાળો આપ્યો, જે ગુજરાતી પત્રકારત્વમાં તેમના પ્રદાનને અજોડ બનાવે છે. આપણે વાત કરીએ નર્મદના પત્રકારત્વ અને તેના સામાજિક પ્રભાવ વિશે. દાંડીઓ પાક્ષિક 1864માં શરૂ કરેલું આ સામાયિક તેમના સુધારક જનૂનનું પ્રતીક હતું, જેણે સમાજમાં નવો જોશ અને પ્રાણ રેડ્યા. નિર્ભય પત્રકારત્વ, તેમણે નિખાલસતા, સચ્ચાઈ અને નિર્ભયતાથી પત્રકારત્વ કર્યું, જે તેમના ગદ્યમાં સ્પષ્ટપણે દેખાય છે. રૂઢિચુસ્તતાનો વિરોધ, ધાર્મિક કટ્ટરતા અને સામાજિક રૂઢિચુસ્તતા સામે તેઓ અવાજ ઉઠાવતા, જે તેમના પત્રકારત્વનો મુખ્ય હેતુ હતો. જ્ઞાન સાગર સાપ્તાહિક, તેમણે આ સાપ્તાહિક દ્વારા સાહિત્યનો પ્રસાર કર્યો અને જનજાગૃતિ ફેલાવી. નર્મદને આપણે કહી શકીએ આપણો પ્રાણવંતો પૂર્વજ. નર્મદના આ પ્રદાનને કારણે તેમને યુગ પ્રવર્તક અને સમય મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. પત્રકારત્વના નવ પ્રસ્થાનો, ગદ્યની નવી શૈલી, તેમણે ગુજરાતી ગદ્યને અસરકારક રીતે પળોટીને નવા સ્વરૂપો આપ્યા અને સાહિત્યને સંસાર અભિમુખ બનાવ્યું. પત્રકાર નર્મદ, ગુજરાતી પત્રકારત્વનો યુગ પ્રવર્તક એટલે નર્મદ. નર્મદા શંકર લાલ શંકર દવે. નર્મદ ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વના આદ્ય પિતામહ તરીકે ઓળખાય છે. તેમણે પત્રકારત્વને માત્ર સમાચાર આપવાનું સાધન નહીં, પરંતુ સમાજ સુધારાનું શસ્ત્ર બનાવ્યું. 19મી સદીના અજ્ઞાન, અંધશ્રદ્ધા, પાખંડ અને રૂઢિચુસ્તતાથી ભરેલા સમાજમાં નર્મદે નિર્ભયતાથી કલમ ઉઠાવી. આપણે વાત કરીએ દાંડીઓ પાક્ષિક વિશે. નર્મદે 1864માં શરૂ કરેલું દાંડીઓ પાક્ષિક એ તેમના પત્રકારત્વનું શ્રેષ્ઠ પ્રતીક છે. દાંડીઓ માત્ર અખબાર નહોતું, પરંતુ સમાજને જગાડનારું નવજાગરણનું બ્યુગલ હતું. તેમાં ધાર્મિક કટ્ટરતા, વૈષ્ણવ મહારાજોના પાખંડ, સ્ત્રીઓ પર થતા અન્યાય, ભ્રષ્ટાચાર અને સામાજિક અનીતિઓ પર તીખી ટીકા કરવામાં આવતી. નર્મદની ભાષા પ્રહારાત્મક, વ્યંગ્યસભર અને તર્કસભર હતી. પત્રકારત્વમાં નિર્ભયતા, સત્યનિષ્ઠા અને ન્યાય પ્રેમનું મૂલ્ય સ્થાપન નર્મદે કર્યું. નર્મદે પત્રકારત્વમાં નિર્ભયતા, સત્યનિષ્ઠા અને ન્યાય પ્રેમને મુખ્ય મૂલ્ય બનાવ્યા. ધનવાન શેઠિયાઓ, જે સહાય આપનારા લોકોની પણ તેમણે જરૂર પડે ત્યારે ટીકા કરી, કારણ કે તેમના માટે પત્રકારત્વની પ્રતિબદ્ધતા સર્વોપરી હતી. આ રીતે નર્મદે નૈતિક પત્રકારત્વની પરંપરાની સ્થાપના કરી. જ્ઞાન સાગર સાપ્તાહિક. દાંડીઓ સાથે સાથે જ્ઞાન સાગર સાપ્તાહિક દ્વારા તેમણે સાહિત્ય પ્રચાર, પ્રસાર, જનજાગૃતિનો મહત્વનો ફાળો આપ્યો. તેમનો હેતુ જનતાને વિચારશીલ બનાવવાનો અને સામાજિક પરિવર્તન માટે તૈયાર કરવાનો હતો. આજે જ્યારે ડિજિટલ યુગમાં પત્રકારત્વ ઘણી વખત કોલાહલ અને ક્લેશ તરફ વળતું જાય છે, ત્યારે નર્મદ જેવા યુગ પ્રવર્તક પત્રકારનું સ્મરણ વધુ પ્રાસંગિક બને છે. સત્ય, ન્યાય અને સમાજ હિત માટે ઝઝૂમનાર નર્મદનું પત્રકારત્વ આજના યુગ માટે પ્રેરણા સ્ત્રોત છે. નર્મદે ગુજરાતી ગદ્યને નવી દિશા આપી. તેમની ગદ્ય શૈલી પ્રભાવક, તર્કપૂર્ણ અને સમાજ અભિમુખ હતી.
કવિ અને કવિતા 1858 જેવા નિબંધ દ્વારા તેમણે ગુજરાતી સાહિત્યના વિવેચનનો આરંભ કર્યો, જે પત્રકારત્વ અને સાહિત્ય બંને માટે માર્ગદર્શક બન્યો. હવે આપણે જોઈશું કેટલાક પ્રશ્નો. દાંડિયો સામાયિકની વિશેષતાઓ સમજાવો. નર્મદાશંકર લાલશંકર દવે આધુનિક ગુજરાતી પત્રકારત્વના અગ્રણી, યુગ પ્રવર્તક અને સમાજ સુધારક પત્રકાર હતા. તેમણે શરૂ કરેલું દાંડિયો સામાયિક સમાજ સુધારાનું એક અસરકારક સાધન હતું. દાંડિયોની મુખ્ય વિશિષ્ટતા તેની નિર્ભયતા, સત્ય અને ન્યાય આધારિત લેખન શૈલી હતી. આ સામાયિકમાં અંધશ્રદ્ધા, જાતિ વ્યવસ્થા, ધાર્મિક ઢોંગ અને સામાજિક કુરિવાજો પર તીક્ષ્ણ વ્યંગ કરવામાં આવતું. નર્મદે પત્રકારત્વને મનોરંજન નહીં પરંતુ લોક જાગૃતિનું સાધન બનાવ્યું. આજના પત્રકારત્વની સરખામણીમાં દાંડિયો વ્યક્તિગત લાભથી પર રહી સમાજ હિત માટે લખાતું હતું, જ્યારે આજનું પત્રકારત્વ ઘણીવાર વ્યાવસાયિકતા તરફ ઢળી રહ્યું હોય એમ લાગે છે. નર્મદના પત્રકારત્વનો મુખ્ય હેતુ શું હતો? નર્મદશંકર દવે સમાજ સુધારક દૃષ્ટિ ધરાવતા યુગ પ્રવર્તક પત્રકાર હતા. તેમના પત્રકારત્વનો મુખ્ય હેતુ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો. નર્મદે પત્રકારત્વને નિર્ભયતા, સત્ય અને ન્યાયના આધાર પર સમાજ સુધારાનું સાધન બનાવ્યું. તેમણે અંધશ્રદ્ધા, અસમાનતા, શિક્ષણમાં અભાવ અને સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. આજના સમયમાં પત્રકારત્વ ઘણીવાર તટસ્થતા ગુમાવે છે, જ્યારે નર્મદનું પત્રકારત્વ નૈતિકતા અને લોકહિત પર કેન્દ્રિત હતું. નર્મદને યુગ પ્રવર્તક પત્રકાર કેમ કહેવામાં આવે છે? નર્મદાશંકર લાલશંકર દવે ને યુગ પ્રવર્તક પત્રકાર કહેવામાં આવે છે કારણ કે તેમણે ગુજરાતી પત્રકારત્વને નવી દિશા આપી. તેમણે દાંડિયો જેવા સામાયિક દ્વારા નિર્ભયતા, સત્ય અને ન્યાયના મૂલ્યો સ્થાપિત કર્યા. પરંપરાગત માન્યતાઓને પડકારી તેમણે પત્રકારત્વને સમાજ સુધારાનું શક્તિશાળી માધ્યમ બનાવ્યું. આજના પત્રકારત્વની સામે નર્મદનું પત્રકારત્વ વધુ વિચાર પ્રધાન અને મૂલ્યનિષ્ઠ હતું. નર્મદના પત્રકારત્વમાં સમાજ સુધારાની ભૂમિકા સમજાવો. નર્મદશંકર લાલશંકર દવેના પત્રકારત્વમાં સમાજ સુધારાની ભૂમિકા કેન્દ્ર સ્થાને રહી છે. દાંડિયો સામાયિક દ્વારા તેમણે સમાજના દૂષણો પર વ્યંગસભર પ્રહાર કર્યા છે. તેમનું પત્રકારત્વ નિર્ભયતા, સત્ય અને ન્યાય પર આધારિત હતું. જાતિ વ્યવસ્થા, અંધશ્રદ્ધા અને સામાજિક અસમાનતા સામે જનમન તૈયાર કરવાનું હતું. તેમનો મુખ્ય હેતુ આ હતો. આજના પત્રકારત્વમાં જ્યાં ઘણીવાર સંવેદનશીલ મુદ્દાઓ ટાળવામાં આવે છે, ત્યાં નર્મદે ખુલ્લેઆમ સત્ય રજૂ કર્યું. નર્મદની ગદ્ય શૈલી વિશે નોંધ લખો. નર્મદશંકર લાલશંકર દવેની ગદ્ય શૈલી સરળ, તીક્ષ્ણ અને અસરકારક હતી. તેમની ભાષા બોલચાલની હોવાથી સામાન્ય જનતા સુધી પહોંચી શકતી હતી. વ્યંગ્ય, તર્ક અને સુધારક ભાવના તેમની ગદ્ય શૈલીના મુખ્ય લક્ષણો હતા. નિર્ભયતા, સત્ય અને ન્યાયના મૂલ્યો તેમના ગદ્યમાં સ્પષ્ટ દેખાય છે. આજના પત્રકારત્વની ભાષા ઘણીવાર અલંકૃત અથવા પ્રભાવિત લાગે છે, જ્યારે નર્મદની ગદ્ય શૈલી સીધી અને પ્રભાવક હતી. કેટલાક ટૂંકા પ્રશ્નો આપણે જોઈએ. દાંડિયો સામાયિકની વિશેષતાઓ સમજાવો. નર્મદના પત્રકારત્વનો મુખ્ય હેતુ શું હતો? નર્મદને યુગ પ્રવર્તક પત્રકાર કેમ કહેવામાં આવે છે? નર્મદના પત્રકારત્વમાં સમાજ સુધારાની ભૂમિકા સમજાવો. નર્મદની ગદ્ય શૈલી વિશે નોંધ લખો. આ તમામ વાતોની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ કરી. હવે આપણે જોઈએ ટૂંકા પ્રશ્નો જવાબ સહિત. નર્મદનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરતમાં થયો હતો. દાંડિયો ક્યારે શરૂ થયું? દાંડિયો પાક્ષિક 1864માં શરૂ થયું. નર્મદે કયા પાખંડોનો વિરોધ કર્યો? ધાર્મિક અંધશ્રદ્ધા, વૈષ્ણવ મહારાજોના પાખંડ અને સામાજિક રૂઢિઓનો તેમણે વિરોધ કર્યો. છે જ્ઞાન સાગરનું મહત્વ શું હતું? સાહિત્ય પ્રસાર અને જનજાગૃતિ ફેલાવવું. નર્મદના પત્રકારત્વનું મુખ્ય લક્ષણ શું હતું? નિર્ભયતા અને સત્યનિષ્ઠા.
આપણે અતિ ટૂંકા કેટલાક પ્રશ્નો જવાબ સહિત જોઈએ. નર્મદ બરાબર ગુજરાતી પત્રકારત્વના આદ્ય પિતામહ. દાંડિયો નવજાગરણનું બ્યુગલ. પત્રકારત્વનો હેતુ સમાજ સુધારો. કવિ અને કવિતા બરાબર વિવેચનનો નર્મદની ઓળખ બરાબર યુગ પુરુષ. આપણે કેટલાક બીજા પ્રશ્નોની વિસ્તારથી ચર્ચા કરીએ. દાંડિયો સામાયિકની વિશેષતાઓ સમજાવો. દાંડિયો નર્મદા લાલ શંકર દવે દ્વારા શરૂ કરાયેલું વ્યંગ્યાત્મક અને સુધારક સામાયિક હતું. આ સામાયિકની મુખ્ય વિશેષતા તેની નિર્ભય અને તીક્ષ્ણ ટીકા હતી. તેમાં સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા, જાતિ પ્રથા, કુરિવાજો અને ઢોંગી ધર્માચાર પર કટાક્ષ કરવામાં આવતો. દાંડિયોની ભાષા સરળ, બોલચાલની અને વ્યંગ્યસભર હતી, જેથી સામાન્ય જનતા સુધી સહજ રીતે પહોંચે. એ સમયના સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય દાંડિયોએ અસરકારક રીતે કર્યું. સમાજ સુધારાને પ્રાધાન્ય આપતું આ સામાયિક ગુજરાતી પત્રકારત્વમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. નર્મદના પત્રકારત્વનો મુખ્ય હેતુ શું હતો? નર્મદના પત્રકારત્વનો મુખ્ય હેતુ સમાજ સુધારાની ચેતના જગાવવાનો હતો. તેમણે પત્રકારત્વને માત્ર સમાચાર પ્રસારનું સાધન નહીં, પરંતુ લોક શિક્ષણ અને સમાજ જાગૃતિનું સાધન માન્યું. સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા, જાતિવાદ, સ્ત્રી શિક્ષણનો અભાવ અને કુરિવાજો સામે જનમત ઘડવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. તેઓ સત્ય, તર્ક, વિવેકના આધારે સમાજને નવી દિશા આપવાનું પત્રકારત્વનું કર્તવ્ય માનતા હતા. નર્મદને યુગ પ્રવર્તક પત્રકાર કેમ કહેવામાં આવે છે? નર્મદને યુગ પ્રવર્તક પત્રકાર કહેવામાં આવે છે કારણ કે તેમણે ગુજરાતી પત્રકારત્વને નવી વિચારધારા અને નવી દિશા આપી. તેમણે પરંપરાગત ધાર્મિક અને સામાજિક માન્યતાઓને પડકાર આપી આધુનિક વિચારધારાનું પ્રસારણ કર્યું. નર્મદે પત્રકારત્વને સમાજ સુધારાનું શક્તિશાળી હથિયાર બનાવ્યું. તેમના લખાણોમાં સ્વતંત્ર વિચારો, તર્કબદ્ધતા અને નિર્ભયતા સ્પષ્ટ દેખાય છે. આ કારણે તેઓ પોતાના યુગના પત્રકારત્વમાં પરિવર્તન લાવનારા પ્રવર્તક બન્યા. નર્મદના પત્રકારત્વમાં સમાજ સુધારાની ભૂમિકા સમજાવો. નર્મદના પત્રકારત્વમાં સમાજ સુધારાની ભૂમિકા કેન્દ્ર સ્થાને હતી. તેમણે જાતિ વ્યવસ્થા, બાળ લગ્ન, વિધવા અવસ્થા, સ્ત્રી શિક્ષણના અભાવ અને અંધશ્રદ્ધા જેવા પ્રશ્નોને ગંભીરતાથી ઉઠાવ્યા. દાંડિયો જેવા સાપ્તાહિક દ્વારા તેમણે વ્યંગ્ય અને તર્કનો ઉપયોગ કરીને સમાજને આત્મપરીક્ષણ કરવા પ્રેરિત કર્યો. સમાજના દૂષણો સામે અવાજ ઉઠાવવો અને લોકોને પ્રગતિશીલ વિચારો તરફ દોરવા નર્મદનું પત્રકારત્વ મહત્વપૂર્ણ સાબિત થયું. નર્મદની ગદ્ય શૈલી વિશે નોંધ લખો. નર્મદની ગદ્ય શૈલી સરળ, પ્રભાવશાળી અને જીવંત હતી. તેમની ભાષા બોલચાલની હોવાથી સામાન્ય જનતા સુધી સીધો સંપર્ક સાધતી હતી. વ્યંગ્ય, કટાક્ષ અને તર્ક શક્તિ તેમની ગદ્ય શૈલીના મુખ્ય લક્ષણો છે. તેઓ વિચારોને સ્પષ્ટ અને નિર્ભય રીતે રજૂ કરતા. તેમની ગદ્ય શૈલીમાં સુધારક ભાવના, તર્કબદ્ધ અભિવ્યક્તિ અને લોક જાગૃતિનો હેતુ સ્પષ્ટ દેખાય છે, જેના કારણે તેમનું લેખન અસરકારક અને સ્મરણીય બન્યું છે. તો પત્રકાર નર્મદ વિશે આપણે વિસ્તારથી વાતો કરી. વિદ્યાર્થી મિત્રો, જરૂર આપને આ સામગ્રી સહાયરૂપ થશે જ. આપને નમ્ર વિનંતી છે કે આ શૈક્ષણિક ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને આપના અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર.